વેલકમ ટુ અનધર બ્લોગ ગાઈઝ. અત્યારે વાગેલા છે 5 અને ગાઈઝ એને અમે ઘર એકદમ સાફ સુથરું થઈ ગયું. તમને દેખાડું એક મિનિટ. ગાઈઝ બોલ થી રમે હેરીન તમને ઘર એકદમ ક્લીન અને ઓહો અમે બહાર હતા ને તો ગાઈઝ હું લાઇટ્સ ઓફ રાખી હતી. હાલો અને રમેરી એ બે બનો તો અમે અને યાર એટલું બધું નાનાથી બોલા ઈશા ઈસુ એ ઈસુ શું કરે હે ગાઈસ એ કઈ કેરીમાં છત પર ગઈ આવા મોસમમાં તો અચ્છા જો ગાઈઝ આ વરસાદના મોસમમાં આવું બધું થઈ જાય તો જો તમે ચાર ને એકદમ ઘણું કીચડ થઈ ગયું. મજા ના આવે એમ બહાર નીકળવા મજા ના આવે. મોસમ એવું થઈ ગયું છે ને તારે કે ઠંડુ હે બહાર નીકળવાનું મન થાય પણ આવું બધું જેને મન ના થાય એટલા માટે ચાલે અંદર. તો ગાઈઝ અમે હવે અંદર અને બંધ કરી પડશે ને હા તો પડશે. તો ગાઈઝ અંદર જઈએ વરસાદ આવે હેરો હા આને ગાઈઝ આને ત્યાં મોટી ચાલુ કરી દીધી હાલે તો ગાઈઝ હવે અંદર જઈએ હાલે બનો ગાઈઝ બાર બિલકુલ છે ને વરસાદ જેવું છે ને તો કવર અંદર આવતા બીમાર થઈ જાઓ એટલા માટે. બાકી બોલવાનું શું કરે રહી ગાઈઝ અમને સ્કૂલમાંથી લેસન હતું એમાં એને અમે 7 પેપર કંઈ સોલ્વ કરવાના હતા તો એમાં મેં 3 કર્યા અને 4 બાકી. આજે એક કરવાનું હતું પણ ટાઈમ ન મળ્યો એટલે મેં ના કર્યું. હવે કરીશ કરીને તારે નહીં કે લેસન કરે ગાઈઝ આખો દી ફ્રી હોય આખો દી ફ્રી ઉય આખો દી ફ્રી. હું કીધી કામ લખું ખરી આ તો આખો દી ફ્રી જ હોય નહીં. હા હા બોલે તું કે રે ક્યાં ગઈ લે ક્યાં ગઈ ખબર નહીં મને નહીં ખબર. આપણે તો કીધું થતું હોય ચાલ ધારો પાણી તૂટી પાણી પીવાય મારા સાથે ના ચાલો. ગાય દો પેલે મસ્ત પાણી હે कुछ नहीं इस तरह से खरीदी है बैट असली બેટ હે ગાઈસ પણ એના મોટો પડે એને બેટ પકડવામાં ભારી છે ને એટલે બે હાથે તો પકડવું પડે. આલે જો તો ગાઈસ અહીંયા બોલ નાખી દીધું ઘરમાં રમાય ઘરમાં ના રમાય તો ઘરમાં રમાય તો ગાઈસ બારે ઈશા આ ગાઈસ ખબર નહીં ક્યાં ओ फुल रुपए पे क्यों मैंने હે ક્યાં ગયો બોલ अरे मैंने अंग पछाड़ियो આવું જ કહેતા હું એક લેવા થયો જાહે मैं વરસાદ આવી રહ્યો आया તો ગાઈસ આ લેવા ગઈ ઈશા વનુ મારા ચપ્પલ લઈ આવ ને आनंद दाल મારા ચપ્પલ તો ગાઈસ મેં ચપ્પલ હું ઉતાર દીધી તો મેં કીધું લઈ આવ ને તો ટિપલ રહી જાય તો ગાઈસ હવે તો ભરાઈ ગયો છે બંધ પેલા મોટી તો ગાઈસ એમ થાય સ્વિચ પાડી દઉં પણ એમ થાય જેની ભરણમાં છલકી જાય ને તો પૂરેપૂરા આંગણામાં એકદમ એના પાણી પાણી થઈ જાય. આને સાફ કરવું પડશે મારે. એક તો વરસાદ આવે એક તો ઘરને મેં હમણાં જ સાફ કરી દે
એકદમ ક્લીન. અને આ પગલા કરી નાખશે. આમ કઈ જો આમ કે છે બારેથી આવશે ને તો પગલા કરશે અહીંયા કને જ નાખશે. એમ નહીં કે આમ ફટો પડ્યો તો લઈએ ના એમને ખાલી જવાનું. અહીંયા ફટો નથી. સોરી હા કોઈ રાખતું નહીં. ગાઈસ હવે રાખી દઈને એમાં શું કર્યું છે આ ફોટો રાખી દીધો ફોટો. હવે તો લૂજ છો ને એવી રીતના ના આવે. મને આવડે લાકડી એ કરી આમ મને આવડે. મોટી લાકડી ગાઈસ મોટી લાકડી હોય ને તો મને આમાં ફેરવતા આવડે. આમાં તો ખૂબ ફેરવું આમ हसीना मालिक ગાઈસ એક શો તો મેડમ સર એમાં જોયું તો એને હસીના વાલે કામ લાકડી પર તો હું ફેરવી અને શો ગાઈસ ઝાડુ આ જો પલરી જાત ને તો બારી આવી બને તો મસ્ત ઝાડુ રાખી દીધું ને ये હા काई ने मैं मॉडल से आ रही हूं बॉल लाइए ગાઈઝ અત્યારે સાંજના સમયે એટલા એક્ટિવ હોય કે પછી મસ્ત જ છે ફોન નહીં બાકી મસ્તી અને કાંઈ લેશે ને નહીં ખાલી મસ્તી જતો ગાઈઝ આ ઈશિકા ક્યાં ગઈ ખબર નહીં ઈશા તો ગાઈઝ હમણાં ઈશિકા અહીંયાથી નીકળી ઉપરથી આવી અને રૂમમાં વળી ગઈ જો રૂમ એકદમ બંધ દઈ દીધો હે લોક પણ દઈ દીધો જો ભાઈ દરવાજો એકદમ બંધ દઈ દીધો હવે કાંઈ કરાશે નહીં આપણે બહાર જઈ કરી हमको अंदर आने नहीं देते ना बस આપણે તો ઝૂલામાં બેસીએ गाइस मैंने इन फाइट पूछते तो नहीं बेहू फिक्स नहीं लेने का गाइस चमत्कार थी बारिश वरसाद बंद થઈ ગયો આવે હેરી વરસાદ આવે પૂરું તો ગાઈસ આ મોસમ આપણે છત ઉપર ના જવાય ભંગાઈ ખોટા વગરના એકલતા ભંગાણા ઉપરથી ભંગાઈને જાવું ગાઈસ બારે કંઈક અવાજ આવે ગાઈસ પૂરા વાહમાં કોઈ પણ એક જન પણ નહીં અત્યારે પહેલી ગાડી અત્યારે નીકળી ગઈ ઓહ સોરી બીજી નીકળી બે ગાડી से કોઈ નહીં નીકળ્યું એકદમ આમ વાહમાં ગારો ગારો થઈ ગયો ને તો કોઈ નીકળતું નહીં ઓ અને ગાઈસ આ મુંબઈ વાળા આવ્યા છે ને તો બધા હિન્દી બોલે રાખે તો આપણે તો અંદર જઈ હાલે તો ગાઈસ આને અંદર લઈ લઈએ હવે આપણે ખાલી ગાઈસ આને કીધું કે દરવાજા ધીરે બંધ કરવાનું તો આવી જ નહીં અને એમના થાય ઘરે કરી દઈ ધીરે બંધ દઈ લોક કરી આ વાળા જે લોક હે ને ગાઈસ આ વાળા લોક એમ જ કરે ફટથી બંધ કરતી એમ નહીં ધીરે બંધ એમાં અવાજ નહીં આવતો મમ્મી ઘણી વાર આયન વટે એમ કે ધીરે બંધ જો ગાઈસ આજે રેન બોટલ આ વંશિકાનું હે અહીંયા રાખી પીણ્યા પાણી આ બોટલ આ વરસાદનું પાણી હે ના વરસાદનું ખબર નહીં ગાઈસ આ શેનું પાણી હે અહીંયા ભરીને રાખી તો આ તુલસીને લેવા માટે રાખ્યું એને સવારે દીધું તું મેં તમને કીધું ને એને સવારે પાણી તો ગાઈસ નગારાને ઓટોમેટિક પાણી આવે છે આપણે કરી નાખી મોટર બંધ એટલે હવે પાણી સપ્લાય ઉપરનું રૂકી જશે તો શું કરે રે ગાઈસ આ ચોકલેટ અહીંયા રાખી તો આપણે ઠકાણે રાખી તો છે એ મને ખાવી એટલે તો મેં બહાર નિકાલી એક તો લાઈનો રાખી ફેલે ગાઈસ ચુન્ની રાખી અને રાખી જો ગાઈસ ઘરમાં લાકડી કોણ લઈ આવે આ વ્યક્તિ લાકડી કોણ લઈ આવે અંદર मैं देती है क्या तो गाइस આ કાલના કપડા હે જે ના કાલના આજ સુકાયા હે મને લાગે થોડું સુકાય એક મિનિટ હું દેખાડું
ઓલમોસ્ટ હજી નીકળ્યા, થોડા ઠંડા है ને આમ મોસમ એવો એટલા માટે. બસ આટલું જ ગાઈઝ. હું મળું તમને નવા વ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરો. ત્યાં સુધી બાય બાય.